તો ખેતરમાં તો આયા નથી ના ને બટાકાનું મોટું ભાલ્યું ભરું તો આપણે તો ઘઉં આયા છે બટાકા વાવતા છે વળી કાકા આ બટાકા છે નથી આપણે નથી આપણે નહીં તો છે નથી આપણા કાકા ઈ નથી પણ બેઠા જયારે ભાવ હોય તો એ આ શું અલા ઈને કોઈ નસીબનું છે જ નહીં શું પાવે આવનું ગાડી આપણે ઘઉં ઉભા 5 વીઘામાં કિલો બટાકા નેહરે દી આપણે ઘઉં ભાગા ઘઉં આપણે ઘઉં જોઈ છે આદી ઘઉં તો વીઆઈપી થી ઊંબી મીચી છે અને આ ઊંબી મોટી ઓય મારી દી આવડી મોટી ઊંબી મીચી હતી મને તો લાગે એક સારા 2 કટ તો ભરાવા જ દઉં ઓય કાકા હું તો ઘઉં છે ને પંજાબમાં ભરાવા દી પંજાબમાં આપણે આટલી મોટી ઊંબી મીચી દે પંજાબમાં જ ભરાવી ઓય ઓ તો ભાવે કો આવતા છે નહીં તો જો આ ગટ્ટીઓ કોક છે મને લાગે શું છે આવું આ કોક મને જનાવર લાગે મને તો મને લાગે વાયરાનું નથી થતું એમ વાયરો બીજે તે કાકા શું હોય તું મેળવું મારી નાખું ના મારવું નહીં ના ના મારી નાખું તમે ખબર નહીં મારી મારી નાખું ખબર નહીં મારું એ ગટુડા ઓય કાકા શું ઉડી જાય તું એકલો વિચિન મને એ ફાયદો તો ઉતે જાતા એટલે આપણું ખેતર છે આપણા ખેતરમાં છે નેહરતા હતા ગોમ વાળા બધાને કેવું પડશે ઈ વાત આથી કોક કેવું પડશે મને કોક દે કોક આવતો છે બાપડો ખાઈ ગયો ને ચેક તો કરે વારું છે કે નહીં ને ગોમના ગોડા ગણ છે આપણ ખાઈ ગયું તો લે ભાતા હેડ કોઈ ખાય નહીં એટલા કાકા મને તો બીકા આવે તું છોડી રે કાકા તમે ખાઈ ના મને તો બીકા આવે પાડું કાકા શેટા રે તો મને તો લાગે હેરું એકદમ હમલો કરશે ગટુડા હા આનો લાગે મને તો કાકા ઉભા રહે એમ એટલે આ તો કાઢી છે કોકે બોલાવા આવું છે મામુ શું કહું બટાકા કાઢવા મશીનમાં આવે કે ના આવે છે ખબર પડતી નથી કોઈ આ મશીન વાળા હેરાન કરે મજૂરિયા નહીં મળતા એક તો એમ હોય અને ઢોરો લઈ બી ખેતરમાં બટાકા પડી હતી હા અને મને ઓર રાખવી પડશે વાર રાખવું હાલ તો ક્ષેત્ર જ આવું અને પહેલા આપણે આપણા કંઢિયા કોઈ ગાતા ખેતરમાં હા અને બાળો ઓર રાખતા અને કેવું ગીત ગાતા જો ઓ કહલિયો ત્યાં ગોમ જતો બનાસકાંઠામાં હોકો બોલ્યો ના વાત. હું કહું તમારો એ વાત આવી હા નંબર અલ્યા ચમ પડી જા એ પડી ગયા ઊભા કરવા તમે ના આવતા મને લે કેમ એમ પડી જાય કેમ લે લે તો પડી જાય પણ તો ટોંટા થઈ ગયા લાગે એવું પડી ગયા ઊભા કરવા ના એ શું થયા અમારે ઘઉં કોક આવ્યું છે શું ખબર નહીં યાર શું છે શું આવી ગટુડા શું છે કઈ હોય કાકા જે કહેવાનું તું આબરૂ દા આ તો કહેતા બેઈ ગયા અલ્લા વિવાહ વાત છોડ તો પેલો કહી દે મારી નાખશે આપણે કહેવાનું નતું એટલે કીધું સારું છે શું કહેવાનું નતું લે શું છે પણ નવું જાનવર નહીં આવ્યું હા ફાડું થી પાછા હા હોવે આ ગમો ફાવે છે ના પાવા તો ખરી શું છે પત્તો હેડો શું હતો જનાવર આવ્યું જનાવર શાંતિથી વાત કરો એને તો આવડી ઓછું ને આવડા દોધ લગતા હતા હોય આવડી ઓછું હતી એની તો પગી આવડા મોટા ના ઓય. આવડા મોટા તાર તમે ઊંઘો છે ને આ તમે એકબીજાના પગ ભજાવરા છે પગ નહીં આ તો મારી નાખો એ કહી જાવ ખાઈ દો તમારા પગ તો ભાવ આટલા છે મુશ્કેલ અમારો તો અને નથી તમારે નાખ દે ભાવ આટલા ઈ તમારું ઓછું છે એ વાત એટલે પડી જાય પણ પેલું ખાઈ દો ને બધું ના આજ તો કોઈ ના રાખો ને પગ નાકે કોઈ નહીં ઈ તો ખબર નહીં કે દીવતા આયા હતા. જીવતા આવી તો કહેતા નહીં તમે ભલા માણસ અને હું શું કહું ઊંઝું હતું ને તો આવડું ઊંધું લાગતું હતું અલ્યા બીજી બધી વાત ભાલ્યું છે હા આપણે તો ખરી હા પછી સેટા બેસે શેટારા છે ને કે આપણને ભેગા મારશે પર મને વાજે આ તો મારો ફરે આપણી મારશી ઓય તમે તો આવતા ચડો ડૂસી ના પડી છે વગર ગાળે મત તોય આપણે ઓટો માર હાલો હા શું કહો ભેગો રહી મારો શું ભાવ આપણે ચારના ભેગા થઈને એટલે મતલબ તો મારી રહ્યો તમે તમે મારતો મોટા એટલે તમે મોર દો તમારા ક્ષેત્રમાં તમે મારતો ખાલી કામમાં બિયા ન હોય ત્યારે તમે કેમ કહો તમે જોડી બેહો હા આપણે પાછા કે દે અને ઓલા વીરવા ભાઈ ને લગન હા વીરવા ભાઈ છોકરાના એ કામમાં બીતા આવે ટેબલ ટેબલ તાર તો આપણે કીધું નતું ત્યારે તો આપણે જોડી બે રહ્યા હતા ભલા મોડે ઈ કહંબો હતો ને આ તો જાનવર છે ખાઈ જાય એવું છે એટલે તો ઠોકર આગળ ખબર પડે આ સાઈડ અલા કાઉ ગયાજી બાદ પત્રો. આગળ આગળ આ મોટો ટેબલ ઓલો કરે હા મફત ને ઘરે પાવો કે કામ માર કાકુ એ ભાળવા દે ને તો હીરો ખાઈ દે મારવા ઉડતું પાછા ઉભા ના રહેતા તાર ઉભા ના કાકા તો રહેતા. મોટા મોટા નોંધ આગેવાન થી
ના કને થાય તો કાલ તો મોટી મોટી લગન ફાડતા હતા મોટી મોટી ગટુડા હા અરખાબામ ફોન કરી ક્ષેત્રમાં થાય તો ભાઈ રહ્યા તો બાર અરખાબા ફોન કરો કરો ફોન કરો મને લેતા તા તો મન કેવું દીકા જરૂરી યારું ને કે આ તો ના છોકરા ફોકરા ફરતા હોય ને ઈ વાત સાચી અને છે. હમણાં આપણે બનાસકાંઠામાં એક લાવણ હેડે ને લખનઉ. ઓવા ઓલું અરખાબા બોલો આ ઈ તો મને નથી એમ આવ્યો. છે, હીરું હા, તો દાઈ એ છે. પૂછ્યું તો. કીધું અમાર ખેતરમાં એક જનાવર આવ્યું તું તો ભારતી તું તમારા ખેતરમાં ના આવ્યો ને ખાઈ જાય એના હવડે એવડી ઓછું હતી એના પગ કેટલા ઊંચા હતા મારા કાકે પગ પાડ્યા હતા ને મેં ઓછું પાડી હતી હવે એના દોત કેવા હતા આપણા હાથ જેટલા તેટલા દોત હતા એના તો એકલા તો આતા ના પાડે ઉભા રહ્યા તો મેં આવ્યો તો અમારા ખેતર અમે એટલે પછી એ હારો એટલે મને વર્ષે ભાઈ ને એના કાકે પગ ભાઈ ચમ ચમ આ ચમ ચમ મને કોઈ ખબર પડતી નથી હે બીજું ખબર ન પડતી કોઈ પાછા બે ફસાવે ના નકાઈ રહ્યા એટલે ઓલે ઘટી ફોન કર્યો લાલીની છે શું જનાવર આવી છે તો તો બોલાયા હતા નેક્સ્ટ તો બેઠા હતા ઈ થાચી પછી ખેતરમાં થઈ પેલા ફોન તો કરવા જો હલો લાલા અચે જનાવર હતું ચિયા ખેતર ઘઉં વાળા કે ઓલે બટાકા વાળા ઘઉં વાળા તેમ હારું એડો કોણ કોણ છો તમે હારું એડો આવું હું યા ઘઉંવાળામાં આવી રે પોઠા ઉપર કોણ આવે ના બીજું તો બરાબર એટલે શું એવું જનાવર આવ્યું તે અડધી રાતનું તો આવવું પડે તે કોઈ બીકા તો કોઈ ખબર તો આવે કૂતરો તો આ ભગવાન મને લાગે પહેરી ઓઈથી હેડ્યો એટલે તમે આટલા મોડે જતા હોય અમે ખેતરમાં જતા ક્ષેત્રમાં આટલા મોડે ખાલી એમને ઓટો મારવા ઓટો મારવા તો પછી હેડો ઓલે લાલી ક્ષેત્રમાં કોઈ ઘઉંમાં આવી જાય એટલે જનાવર મને તો અમે તો ઊંઘ આવે અમે તો હેડો ઊંઘ આવે હવે તો અલા પણ હેડો એટલે મને એક ના, ના. બીક આવે રાત તો તમે હેડા હતું પણ ત્રણે જઈને આવે ને શું છે એમાં ના અમાર મોડ થાય અમાર મોડ થાય મારે કાલ દુકાને જવાનું છે મારે મોડ થાય એટલે હેડો હેડો જઈને આવે લે ના ના તમે તો ઓ કાકાને શું ખબર જનાવર તો અમે જ દ એટલે હેડો જઈને આવે મને ના, ના. એકલા બીક આવે એટલે હું તો નેઠ આવ્યો હોય તો એકમાં કા કૂતરો ભરતો હતો તોય ના હવે હેડે હવે કેટલું શું કોઈ તમે હેડ્યા એકલા અલા હેડો ને ત્રણ જણા જઈને આવે હેડો હેડો ના ઘણું કોઈ છૂટું નહીં તો પછી મારે તો ફટાફટ જાવું પડે ફોન કર્યો તો તો હારું તમે તો આ બાલી ના તું યા એટલે આ લાલ્યોને કેવડા છે ફોન કરવા જો પેલા આવે નારું બીજું કોઈને ફોન કરતા કરતા કાઠું થઈ જાય હલો ચી બાજુ તો લાલ્યા ઓલા શેઠાવામાં એમ એટલે હું તો આ ખેતરમાં ઊભો હતો પણ થોડો શેઠો ઊભો હતો મને બીકાવા મળી હોય સારું હેડો હું આવી ગયો એ બાજુ યા એટલે હું એકલા તો ફટાફટ બહાર છે ને કે હું ખાશે ચઈ જાય લાલ્યો ને બધા હવે હું તો કોઈ છે ને કે જનાવર આવ્યું છે થતી જાવ છું ઘરમાં લ્યા એટલે શું કરો છે આવ્યો જનાવર તમે તો શું મને આને કે કહું તે અમે આયા હોય કે કેડે તમે આ હારું છો ને કે આ તો મારા બે ઉડી ને હોય છે હું શાંતિ એટલે મને મોય નેઠ આવ્યો આવરા ખબર વાહો આવતા હતા એવું તો શું જનાવર આવ્યું રૂ હા આ શિખર ફેંકી દે શિખર શું ખબર પડતી નથી આવડા મોટા મોટા નખ છે આને અલા લાકડી લઈને ન કોઈ હેડો. બેડો મારો ગટુ પાગ વાસી ઉભો આવડી મોટી આવડી હોય છું હેડો. ઓવે ઈ બાજુ હે ભાઈ હરખાબા અરે આખા ગામમાં કાલે વીરમાની લગન હતો ને હોય આખા ગામમાં આમ જ બીધું છે એવું હું શું કરી અલા પણ એમને તો અડધી રાતનો ફોન ના તો એ આગળ થાવ જશે આપણે ચડી આપણે શું આગળ થવું ગટુડા એટલે તો ગટુ તમારા બત તો એક તો વાયરો નથી તમે તો જય જીવ કાકા છે તો ઓય તો ઓય આટલા હતું આટલા જ જોડે હતું અરખાબા લાકડી તૈયાર રાખજો હો ઓય તું મારે અને હવે ચો કાઢે માડો ઉલી કેવું હતું મને તો લાગે ભૂત હતું ભૂત હતું ના પીછે જનાવર લાકડી આલજો હા ના ના લાકડી હું ના આલો તપાસ કરવું પડશે ના લાકડી હું મારા સેફટી ઉપર લાવી દે ખબર છે હું તો કે હોય પછા પછા હું કોઈનો વિશ્વાસ નહીં કરતો ભાઈ પછી એક ચેક કરી મોય હા કો ભાઈ લાદે અલ્યા તો પછી તો મોટા તો મોય કે પાછો રામ ફાયદો છે આગળ રામ ફાયદો નહીં આનો પાછો એટલે આપણે નોંધ જગા આગળ મોટે આગળ હોય ગટુડા થઈ ગયું અમાર તો ઊંબીઓ ખાઈ ગયું કપાલ ને અરે બી આટલા રેડી છું પછી
પછી તમે તો બીવો મને લાગે તમે લાકડી લાવો તો લાકડી તમે નહીં તમે નહીં બોલો. લાકડી આલો ભાઈ તો બીવાય જતો તો હું રેડી ભાવ કાહે બરા પૈસા લોબુ આવડા દક્ષ તો મારજે પણ આપો તો. બત્તી આલો. તમે બધું લે આવો તો હું શું કરું બીજું કોઈ પછી માગા તો કે થોડા ના રેડી બત્તી અલા સડતી ભરમણો આમ તો તમે કહો કે મોટી વાતો કરતા હોય ને હાલ તો તમે બેટા કીધું પછા કાકાને બોલાવો એટલે શું બોલાવો પડી ગયા પડી ગયા અલા ઠેવા તો પડી ગયો રે અલા ઠેવા તો પડી જવા આપણે ઊભા કરવા મત ખાઈ જા અલા ઊભા થઈ જા ખાઈ આપણે આગું થવું નહીં બત્તી કોક હતો એક આ બત્તી પૈસા તો બગડી ગયો ગડું આપણે આવું નહીં આ તો ખાઈ જાય એ આયો ગડું આપણે આગળ થવું નહીં હોય તો નહીં જાવું ત્રણ દિવસો ખાતું ઓલા જેવા પડ્યા આપણે ઘઉં તો નવા વાવશે ઘઉં વાગશે તો કહો તો ઓલા પડ્યા જેવા હતા તમે અરખબા ઉલા ઉડી જાય ઉલા ઉડી જાય એ લાલિયામાં ઉડી જાય ઉડ્યા અમે ના ઉડો કદી અલા ઉડી જાવ તો શું કહું તમારા આમાં તમારા કરવા ઉપર ના અમને એને આવે. લાકડી આલો બત્તી. આપણે કે હરકવા મરી ના ખાવી એ ભર પેલા હકરી ફાળો છે બીજું ખબર સમાધાન તો સાદી છે તમે સમાધાનમાં ના, ના, આ કોક ભાઈ. અલા મંદી બંદી તો નથી મોય મની નથી મોટો વાઘ જેવું લાગે મને તો તમે એલા ભાલ્યું છે શું ને તમે કોઈ તો શું એવું લાગે બેટા, મને તો. બાંધ્યો પાછો કાકા 12 મહિનામાં ખેતરમાં ઊંઘો આયે ને એમાંય માર કોકો જનાવર આવ્યું તમે તે સારું કરો તો ગોમમાં અમે અમે ગોમો આ તો ગરમ ફોડ દે ગરમ ફોડ સારું કરો શંકર પડતી છે તમારા ઉપર 12 મહિને ઠાર રખાયા હતા ખેતરમાં એમાં મારું જનાવર આવ્યું છે તમે શંકર તમારા મિલો છે એટલે શાંતિ રાખો એટલે ગડું કેટલે હતું આવું બેઠું તું હરકવા એટલે જ હતું દે આ ભાજા કે એકદમ ઘઉં? આવશે એકદમ આવશે બાજુ કોઈ જમીન છે તો નહીં આવે રૂ જમીન જ આવશે આના તો કોઈ ટોટિયા દેખાતા નથી ટોટી નખ તો આવડા લોબા લોબા તો જ્યાં ઈ જશે અલા, તો નખ થઈ ગયા હમણાં દેખાશે ને નખ પાઠો પડી ભરે તમે પણ મને લાગે હુઈ ગયું છે ઉપર મને કોઈ લાગતું નથી ઘઉંના અંદર હુઈ ગયું છે મને લાગે અહીં શંકર ના શિવરાત્રી હતી ઓય એ શંકર કોઈ બીવ રહે એવું લાગે મને એવું લાગે પાઠો છે પાઠો શિવરાત્રી હોય ને ગાડી બધી 100% પાર્વતી બીરાવાય પાર્વતી 100% બીરાવાય શંકરને એને ભાગને લાડી છોડે છોજો પગ પગ ઠીક માણસ તો પગ દે આ તો ફરે ને મોણસો સવારમાં દાડે ના ના ભાઈ આ તારો પગ દે તારો ઉપર પગ ભાવ દે. લીલી માટી પડી હા પગી નહીં બધા આપણા તો આટલા એટલે શું આપણા નથી આ ભાર્યો આજો એક આ ભાર્યો આર્યો હે પણ એ હરખાવા આપણે જનાવર ગુતવાન છે માણસ ગુતવાન શાંતિ નહીં શાંતિ રાખો તમે અને આપણા આવો પગ કોઈ થઈ નહીં કોઈ કોક ડાલમાં કાળો લાગે મને તમે કોઈ ઓય લે આ પછા કોક કાળું લાગે જણાય બીર નથી મને તો એવું લાગે છે 100% જણાયો ઓ વાટા શંકર મિલ્યો વાટા કાં કઈ રૂપિયો વાપરતો હરામ નો ખાઈ આરામ નો કઈ દે આખો બાકી મંદે વાતી ગડા એટલે કે લીલી માટી પડી લીલી માટી કદી આવતી હતી જિંદગી પહેલી વાર લીલી માટી ભાળી મેં તો અરે તમે બોલતો ને કે તમે અલા બધા હાકરે લે લે ઉપર પગ ખોબરી ગયો તો લે પકડો લે આર્યો આર્યો ગટુડા માપ લઈ પગનું આર્યો ઉડે છે ને બરા ગટુ માપ લે ના ના આર્યો પગ ચલો માપ છે ભાલજી ચલો અહીંયા આપણા અભણ નીચે આયલું છે પીછે છે પણ આર્યો પાછો આયો ઊંધો પગલા આર્યો આયરો એ કાય તમે એટલે અભણ ને કહો છો બાજુ પાદા તમે વગે ભાવ અમે કોઈ દેખાતું નહીં હોય તો આટલે લ્યા શું થયું એટલે દેખાતું તમને ના દેખાય એટલે નહીં લે વાત અલા પગ ભાઈ શું બીવો છો તમે તો અલ્યા ભલા પગ માણસ. ખોયા કોર તમે શું અલ્યા પાછા- પગ મિલે પણ બીજે વાત તમને વાત તમે ઘંટા જાય સમાધાન કરાય પછી અમને બીવ રહે બધું રાતનું આ માં- ધડી ધડી આર્યો આવું હવે ધડી ધડી પણ મારે તો રાતનું બ્લર થઈ જાય બધું હું તો સમજો પણ હમણાં એકદમ કાકા ખૂટી રાખો આવે તો પાડ દોડું અલા એક કે હોય કાકો ભદ્રે બે ગોળે નથી અલ્યા ઉતરો હેડો આ ગોળે થઈ જાય ગોડા મને ગોડા છે આજે. એ લોક લ્યા પેથા ઉડી જાય પાછો હું તો ઉલોક નો તો ભાવ પછી મને તો દેખાતું નહીં રાતનું blur ઈ બાજુ તમે બાબા કાકો ભરદે ગોળે જ જો બીબી ગમી નાખો ખાલી આવાજ એલા પણ પગ તો ભાવ પણ ભૂલી જાય તો પછી ઊભા જો હવે આટલેથી હેડી આયા તો ભાઈ આપની હેડી લો આ ઢોરો ભેગું નહીં થતું ઢોરો ખોણ ખાવા મોણસ જેવું લાગે જનાવર આ ઘણા જણા પગ દેખાય આમ તો ખબર ઉપર શાંતિ રાખો તમારો પગ પાસે ઊંચું કરે છે
પગે ઊંચો થઈ આ તમારો પગ હે આ તમારો પગ તાર પગ શું કરે એટલે ના, મને ના. એટલે બીક આવે છે, એટલે હું તો નેઠ આવ્યો હોય તો એક મકા કૂતરો ભરતો હતો તોય ના હવે હેડું હવે કેટલું શું કોઈ તમે હેડ્યા એકલા એટલે હેડો ને 3 જણા થઈને આવો હેડો હેડો ના કાણું પાછું છૂટું નહીં તો પછી મારે ઓ હવે ખબર પડી મને હેડો ઈ તો જનાવર રડી ગયું હું ઈ મોટું કહેતો હતો, હીરું જ દે ને. આ મોટું મોટું અને ઓસ્ટ્રેલિયન મોટી આવડી હતી અને એક નહીં પાસે બે જનાવર બે કાકા, જનાવર કાકા, એક જ હતું. એક જ હતું આવડી મોટી ઓશ હતી ભાલ્યું ભાલ્યું ભાઈ આપણને બીક આવે છે હવે જનાવર છે ભાઈ બાપા. રાના હેડો હેડો ચોથી જનાવર મને. મોટું જનાવર છે. તું બે તને મોરે મોરે થઈ હતી ને પણ ના ઉલ્યા તો તોય મારી મરશે ઘરે જમા આયા લેવા આ ગોવાનીનું કોમ છે થોડું હવે એનું જાણાય તો શું કામ છે એટલે આ તો રબરું કોમ છે ઈ તો એનું શું કામ છે? ટાઈમ પાસ વેસ્ટ કરવાની છે અલા ગટુડા પેલા ભેણ ઉપર નહીં એ ભેરા ભાઈબંધ એ ભેરા ભાઈબંધ મારા શું કરતા હતા તમે હા થોડા આવો ને તારે એ તું તમારા રૂમ માંથી બહાર આવો છો? ભેરા એ રૂમ માંથી બહાર આવશો કે નહીં આવો ના ના આવશી જેમ ને ફોટા વિનતા કર્યા તમે કેટલા આ તો વર્ષે શું મારી ઘર કઈ બનાવ્યું? એમને ઘર કોઈને કહી દઈશું પણ આખી જિંદગી કોઈ કઈ ધંધા કર્યા છે બસ કોઈ કોઈ વિડીયો ઈ તો હું એકલો હતો ને એટલે હાજ્યા હતી હું બીયું ના તેમ હરખો બા એમ તો વિચારે આમાં વિચાર એવા હતી આજાદી બે જણા યાર તા બાપ બેટા બે તો મગજ ભરી ગયું છે બે તો મગજ ભરી દીધું ઓય છે અને આ બીજે લઈને આવ્યા બે બીજે ચાર થઈ જ જાય ચા થઈ જાય ચાર ને ત્રણ આવે સાત જણા જાય હાથ તો મગજ ફેલ થઈ જાય હવે. કાઢો મગજ ફેલ છે પૈસા વાત મેકો તમે એટલે અડધી રાતે ઊંઘવા ગયો તમે એમ કીધું મારે મોડ થાય છે. ઓય મોડું તો થાતું તો રેડી છે પણ તમે થોડા હેડ દઉં અરે ઓયને ખબર પડે અરે કે બા તો નહીં ઉડી ગઈ આ તો કમદર દેવને લગા નહીં છે અમે ઉડ્યા તો મન ગટુડો તમે ઓમાં રહીશ તો ત્રણ ત્રણ એલા છોકરોમાં બોલો કઈ આવો લા શું હતું એટલે તમારે આવું બધું કરવું પડ્યું લે શું હે આ લાલાને ગટું ઉડાડ્યા પડ્યા શું હતું કોણે આ નહીં ઉડાય અમે તો જનાવર હતું આ ભેરો મારા દોસ્તાર છે, આ તો આવું ના કરે અમે વેચ્યો અરે ભાઈઓ છે આ અરે. ઘરના થઈને બેટું અમે બેન તમને ના, ના, અમે એવું નહીં કર્યું જ નહીં. હરખો બા કહી દી, કેવું ઉડાડ્યા? તમે તો નહીં ઉડાડ્યા. હરખે તીર માર્યું હરખે તીર બરોબર માર્યું મારા બેટા કાઠો તો વળી બે દે આ મને મારી છે પાછો આવળો હા અને લાગશે આપણો હમળો હમણાં લાવશે આ તો શું બોલો ને કે આ લાકડી પર જનાવર સારું લીધી હતી કે તમારા મોરમ પડવાની છે એટલે આ લાલા કાકા શું હતું તમે ઉડાડ્યા? તમે તો નહીં ઉડ્યા અરે લાલો કા નહીં કરે તો કે છે હલવાય આવી હમણાં નથી. હરખે ભાઈ કાઠું કર્યું તે શું થાપલભાઈ ને આવ્યો તો હવે હવે શું તાર મંત્ર આપ્યું શું બીજું શું કરે હવે હા તો બોલો ને કે આ લાકડી મોરમ તમારે બળેડા ભાજ્યા પણ તો પાછા કોઈ ખબર જ પડતી નહીં આમાં તો. હું તમને કોરો ને કે હરખે તીર અંદાજી મારી છે અને બીજું લાકડા નીકળી કોમ કરશે ઓય બોલાવો અમે હતા ઈને તો ભાલ્યા જ નથી ભાઈ એને તો આવડી મોટી મોટી ઓછો હતી. બે ઓલ્યા તો પગ થોલ્યો કરો ત્યાં ગટું ને આ તો લાંગો છે પણ આ જો હાથે થોલ્યા પાડી પગે થોલ્યા અરે ભાઈ એને તો આવડી મોટી ઓછો હતી. અલ્યા તો હવે સોનો મન રહે ને કે એક ભરવી પડશે ભાઈ લાકડી તને કેવું આ તો મિનતા કહેતા આવડા મોટા મોટા પગ દીન એ તો હું તો ખાઈ કેતો તો આવે એટલે નકે કોણ આવત આ તો અડધું ગોડું છે પછા હે અડધું ગોડું છે આ ગમ ગોળ ચાર તો ભરા કરે ને ચાર ને આ ત્રણ હાથ ને હાથ ને ગોળે કરશે આ. બેકાર આ બે હવે મારી વાત સાંભળો જે પગ લઈને આયા ને ઈ પગ વાળો કોઈ નતો આ બે જણા જ થી આજા બે ઓય આ બે જ થી હું તમને શું કીધું કે હરખો તીર અંદાજ મારે છે. અરે બે હતા અરે બે આને પાછા ના તો હું હેડ્યો ને આને પાછા હમણાં જ. અરે તો ઓય ગટુ પગ ઓલા પગ દેખો કોને બે વેદનો પગ દે ઓને ઉપર સંપલ કાઢે હવે સંપલ ગટુ શું કહેતો ખબર યો તમને? થાપો સાટો બો બાચી રહી ગયો સાટો બો હવે ઈ જે પગ હીરો પણ સાચી પ્રેમ તો વાત પછો દે ના હોય અલ્યા પણ એમ છે અલ્યા પૈસા તું તો આપણું ઘટાવ છે હમણાં શું આવું ઘટાડે કાકા આ ભેડિયા ને ઓછો ડોળા કેટલા મોટા મોટા હતી ઓલે જનાવર કરતા બધા મોટા મોટા ડોળ લાગે બધો ભાળીથી બીકા છે નક્કી તો મને લાગે આ જનાવર છે એને ડોળા પાડો આવડા મોટા મોટા અલ્યા ગરી આ તો નહીં ભાંડો હા મને લાગે આ દશા દે આવડા મોટા મોટા રાખી સંપલ તો ઈ જ થી નિશોન ઈરુદ છે પાછું નિશોની ઈ છે ઓય અને મેં કાંઈ છે કુંડ થયું મેં કાવ તો ધપટો આ તો સંપલ તમારું છે હાસુ કો હવે તમે હવે કોલર રોડે હું હવે તમે હાજી વાત કરી હાજી વાત તમે કોરી તમે ના છોડી જો પછી આ પચાસ છોડી દે અમારે લેવાનું કારણ શું હતું ઈ કો અમાર શું કારણ હતું ખબર છે? બિન અમાર શું કારણ તો ખબર છે શું કારણ હતું? પેલું 12 મહિને નહીં આવતું ચિયું પેલું દોડો બધી લબડીઓમાં સૌરાષ્ટ્ર
અલા હું આ સર્વિસ નહીં સવરેજ શંકર ભગત આપણે. એટલે ચેવું હતી વાત એમાં ખબર છે હા ઓઈના અહીંયા કર્યો શીરો હા શીરો એમાં કંચીનો કર્યો ને હા તો નાલો તો સાવત સાચી વાત. પણ એને કર્યો શક્કરિયાનો નતો આલ્યો મને અમે બિલકુલ ભાવે પાછો હા અમાર પૈસેથી કર્યો તો શીરો તો 50 રૂપિયા સકરિયા કિલો આવે લઈ ખાવા બધો હા દૂધીમાં ધુતરા ખાઈ ગયા. આ તો એમ જ છું લાળ પડતી રીબી અને સાટી જે બીજા બીજા એવું છે. રૂપિયો કાઢવા નથી બીજે પૈસા દલસા કરવા દે. આ તો આપણા અહીંયા પેલા શીરો નાખી ગયા. પણ વહીને એમ નહીં કીધું હાડીયામાં હાકર હોય. હા ના હોય એના હું માડ હારા ખાવા હડકાયા થઈ જા માડા એના હારું ખાવા હારું કરી જો આપણે બીરાય છે વા અને પૈસા આપણે સકરી આપણે તો ઈ છે ના આપી અને બીરાય આપણે તો પછી તમને ઓ એટલે આપણે આસુ કેવું જ પડશે અરખબા એમાં શું તો ખબર છે બાજુ રહેતા હોય તો ના હાલવું પડે આજે હાલવું પડે પણ આ ભાઈ તમારી ભૂલે. ઉભા રહો, તમે આટલો આલ્યું હોય તો તમારે શું ગાડી છે કે તે બધું તમારે જતા રહો. અમે દુકાને જ્યાં ફોન કર્યો તો અને અમારી વાત હવે અમે એક દાડો હળદર બનાવી આ તો પેલા ખાવા આવી ગયો હા તો તમે ખબર આવી હતી કે વાટકો તો હળદરીને વધી હતી નો એટલે હમણાં હાલી દી અને મેં ગોન ફોન કર્યો કીધું સકરી લાવો 50 રૂપિયા નો ના હળગે અમાર કોઈ ખાતોય નથી એટલે અમે ના પણ આવ્યો અમુક ની એક જણા ન ભાવતો હોય, હા અમુક ની બધા ભેળા હોય તો એમ ભાવતો હોય તો તમે ખવડાવ્યો હોય બે મોઢું શું ફરક પડે. આ બે રમો કોઈ નથી, ઓ કોઈ નથી, બે 1640 અલ્યા પણ ખવડાવ્યો હોય તો શું હવે ખાય અમે પૈસા બાજી લાઈન જેમ તેમ હાલતા હતા અમુક આબરૂ જ નહીં, મફત નો કામ પીયા જવા મોસા કરી વાડકા 4 હવે તમે ખવડાવ્યા હતા તો પટ્ટી ના જો આ ભેરા દોજ ભાઈ જોવા દે મોટો મોટો જોવા દે રેડી દે પણ હવે તમે કાલે પેલા પીવા આવતા હતા કહું તો મુક તો પૈસા આવે કે મારે ગમે પેટ્રોલ પૂરા આવું દે તમે કે મારો ચારણો નથી અરે ઈરા આગે તમે માર છોકરા તું પેટ્રોલ ના પૈસા માગે રે તો મારે તો પેટ્રોલ ના પૈસા માગવા મળ્યો માગે તો હવે અને સકરીઓ ખાવા માંગતો તો હવે આ તો કોઈ છે નહીં એના પાસે રૂપિયા છે નહીં લાગે ભાઈ વોક તો તમારા મન તો લાગે બે જણા હોયના કોઈ વોક નથી, કેમ કે આ પેલા શરૂઆત જ તમારી છે ને. સાચી વાત છે હા? સાચી વાત શું કહે બધા ખવડાવ્યો હોત તો આટલા સુધી વધો જ ના વધો. આ તમને બીવરાવો ના ઈ વાત થાય છે તમે ખાઈ દો તો ખવડાવવાનું નથી. પણ આખા આ બાઈ તો થોડો ખવડાવે છે નેઠી જતું હતું આ બધું. તો ભાઈ, મેં આમાં ખાધા કેવું તો હતું કાકો ખબર બદલી દો અમારે તો ખૂટી ગયું અરે તમારું જ ભરાતું નહીં, તમે બીજું છે. અમારે ગટુડો ખાઈ ગયો કયો સાહેબ તપડો નાખ્યો નહીં. તારું મોઢું તો ભાઈ શું તો ખૂટે ચૂરી દે ને. ખા કરે છે. હવે હવે ખાલી દેવા દોસ્ત દે અને અમે મત કો પૈસા હવે દેખાડે. અમે કદાચ રામનું, અમે કામમાં જ જઈએ તો. આગે ખાલી દેવા દોસ્ત દે કોક માગે ને ખાવાનું તો આલી દેવું. ભલે આપી ન ખા પણ બીજાને તો આલી દેવાનું. પણ બહારનો હોય તો ચાલે પણ આ તો ઘરની ઘરના જ દાલવાનું તારી. આ ઘરના તને ચેવું થયું? અડધી રાતને ઉડલે ને તમને. ઉડલાયા ને બેહી રહેવું ને છેટે, ખબર પડે. પણ અહીંયા તો બીક આવતી અમે તો તો આવી રીતે કોક આવે ને તો એમ ખવડાવતો તો કદી બધી રીતે ખમણ મનારે હેડો હવે ઘરે બીજો